કચ્છમાં લખપતના તળાવમાં મોરમ ઉપાડતા ભારે રોષનો માહોલ છે। ગુનેરી જૂથ ગ્રામ પંચાયત અને લખપત ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી મંત્રીએ આ કામગીરી બંધ કરાવવાની માંગ કરી। સાથે જ ગૌચર જમીનમાંથી રસ્તા કાઢીને પશુધનના ચરિયાણને પણ નુકસાન થતું હોવાની અરજી કરવામાં આવી। ખાણ ખનીજની મંજૂરી પરંતુ ગ્રામ પંચાયતનું એનઓસી ન હોવાથી કામ અટકાવી દેવામાં આવ્યું છે। ખેડૂતોને નુકસાનની દહેશતે કામ અટકાવવામાં આવ્યું છે। ગુનેરી જૂથ ગ્રામ પંચાયત લખપત ગ્રામ પંચાયતે કામ બંધ કરાવવાની માંગ કરી છે। સરપંચ અને તલાટી મંત્રીઓએ પણ કામ બંધ કરાવવાની માંગ કરી। ગુનેરી ગામના સરપંચ અને ગામના લોકોએ મને રજૂઆત કરી એમકેસી કંપની દ્વારા કરણપરમાં જે તળાવ આવેલ છે ગ્રામ પંચાયતમાં ત્યાંથી ખોદકામ કરે છે। ખાણ ખનીજમાં પરમિટ લઈ આવ્યા છે પણ પરમિટ ત્યાંના ગામ લોકોની કોઈ અભિપ્રાય નથી। ગામના લોકોને રજૂઆત છે, ખેડૂતોને નુકસાન છે અને પશુધનને નુકસાન છે। પશુપાલન માટે પાણી ખારું થઈ જશે। જે લખપત પંચાયતમાં આવે છે તલાટી શ્રી આજે લખી દીધું છે કે કામ બંધ કરવા, પરમિટ જે લીધી છે એ રદ થાય તેના માટે મને પણ લેટર આપ્યો છે અને આ તાત્કાલિક કામ બંધ થાય અને બીજે ક્યાંક કંપની લઈ શકે તો અમને કોઈ વિરોધ નથી।